નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 14 બાબુ વીજળી તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો પાઠ નંબર 14માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે યોગ્ય અર્થ ધરાવતો શબ્દ શોધી તેની ફરતે વર્તુળ કરો. એટલે કે અહીં શબ્દ આપેલા છે, તે શબ્દનો અર્થ જે છે તે જે શબ્દ હોય તેની ફરતે આપણે વર્તુળ કરવાનું છે. જેમ કે અહીં પહેલો શબ્દ છે ગોદડું, તેનો અર્થ થશે રૂ ભરીને કરાતું મોટું પાથરણ કે ઓઢવ. બરોબર, તો આ શબ્દ આ વાક્યની ફરતે આપણે વર્તુળ કરવાનું છે. ત્યાર પછી બીજો શબ્દ છે ગોખું, તેનો અર્થ થશે રટણ. ત્રીજો શબ્દ છે હૈડો, તેનો અર્થ થશે ચાલો. ત્યાર પછીનો શબ્દ છે બોટલું, તો અર્થ થશે એઠું કરવું. આગળ છે ત્યાર પછી પાંચમો શબ્દ છે પોહે, તો એનો અર્થ થશે પાસે. આગળ છે ત્યાર પછીનો શબ્દ ટાણે, તો એનો અર્થ થશે સમહો. સાતમો શબ્દ છે શિખામણ, તો એનો અર્થ થશે બોધ. આઠમો શબ્દ છે કિમિયો, તો એનો અર્થ થશે યુક્તિ. નવમો શબ્દ છે ચારનું, તો એનો અર્થ થશે ક્યારનું. તો આ મુજબ યોગ્ય અર્થ જે હોય તેની ફરતે આપણે વર્તુળ કરવાનું છે. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે કે આપેલા વાક્ય કોણ બોલે છે તે જણાવો અથવા તો લખો. પહેલું વાક્ય છે મીર જાફર નામને એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો, તો આ વાક્ય લેખક કહે છે. ત્યાર પછી બીજું વાક્ય છે ઓત તારી બૂનનું ભલું થાય, તો આ વાક્ય બાબુ કહે છે. ત્રીજું મીર જાફર નામનો એક નવાબ હતો, તો આ વાક્ય બાબુ કહે છે. ચોથું હેંડો પ્રસાદ ખાવા જઈએ, તો આ વાક્ય બાબુ બોલે છે. ત્યાર પછી આગળ પાંચમું બાબુ પરણશે, ઘરે વહુ આવશે ત્યારે એ વીજળી બનીને નાચશે, લેખક. ત્યાર પછી છઠ્ઠું વાક્ય ચોક વાતો કરવા રોકાણો તી, તો આ વાક્ય બાબુ બોલે છે. ત્યાર પછીનું સાતમું વાક્ય ભણસી નહીં ને લખણ હારા નહીં હોય તો કન્યા કુણ દેશી, બાબુની માં. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે તમારી સ્થાનિક ભાષામાં વાક્યનો અર્થ લખો. એક ઉદાહરણ છે સાપ્યાનું ભૂલી જયા હસી, એટલે કે છાપવાનું ભૂલી ગયા હશે. તો આ મુજબ અહીં જે વાક્ય આપેલો છે તેનો અર્થ તમારે સ્થાનિક ભાષામાં લખવાનો છે. બરોબર, પહેલું વાક્ય છે હૈડો પ્રસાદ ખાવા જઈએ, તેનો અર્થ થશે ચાલો પ્રસાદ ખાવા જઈએ. બીજું છે બાપા ભણવા બેઠો હતો, એટલે કે પિતાજી અભ્યાસ કરવા બેઠો હતો. ત્રીજું વાક્ય છે ડોબું પાવા જીઓ સ, તેનો અર્થ થશે ભેંસ પાવા ગયો છે. ત્યાર પછીનું ચોથું વાક્ય છે ગાડી કેમ હાંકવી એ શીખવાડે છે, તો ગાડી કેમ ચલાવાય તેનો યુક્તિ સમજાવે છે. પાંચમું વાક્ય ઇતના લેટ કયું આયા, તો આટલો મોડો કેમ આવ્યો. તો આ મુજબ સ્થાનિક ભાષામાં વાક્યનો અર્થ લખવાનો છે. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે આપેલા વાક્યમાંથી રૂઢિપ્રયોગ શોધો અને તેના જેવું અન્ય વાક્ય બનાવો. તો અહીં જે વાક્ય છે તે વાક્યની અંદરથી આપણે રૂઢિપ્રયોગ મેળવવાનો છે, શોધવાનો છે અને તેના જેવું વાક્ય બીજું વાક્ય બનાવવાનું છે. પહેલું વાક્ય છે બાબુની આંખો પહોળી થઈ ગઈ, તો આમાં રૂઢિપ્રયોગ છે આંખો પહોળી થઈ ગઈ. ત્યાર પછી એના જેવું વાક્ય છે કે મોટો સાપ જોઈને મગનની આંખો પહોળી થઈ ગઈ. ત્યાર પછી બીજું વાક્ય અહીં આપેલું છે ભાભીને બાબુ ખોટનો દીકરો હતો, તો અહીં રૂઢિપ્રયોગ છે ખોટનો દીકરો. વાક્ય પ્રયોગ આપણે કંઈક આ રીતે લખી શકીએ કે રાધા માસીને રાહુલ ખોટનો દીકરો હતો. ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે હખકારો થયો, કરતો બાબુ દોટ મૂકે, તો આમાં રૂઢિપ્રયોગ છે દોટ મૂકવી.
અન્ય વાક્ય છે કે કૂતરાએ બિલાડીની પાછળ દોટ મૂકી. ત્યાર પછી ચોથું વાક્ય છે એ નિશાળમાં પાણી બહારનું માછલું. રૂઢિપ્રયોગ છે પાણી બહારનું માછલું. વાક્ય છે ગણિતના તાસમાં મનોજ પાણી બહારનું માછલું હતો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5 જેની સૂચના છે વાર્તાને યોગ્ય ઘટનાક્રમમાં ગોઠવો. તો અહીં અમુક વાર્તાના વાક્યો આપેલા છે. આ વાર્તાના વાક્યોને આપણે યોગ્ય ઘટનાક્રમ મુજબ ગોઠવવાના છે. તો અહીં પહેલા નંબરે આવશે ચારનો ગોખું શું પણ દિયોરનું ઈપાદ જ નથી રહેતું. ત્યાર પછી બીજા નંબરે આવશે ને એના મગજમાં એ બરોબર ઉતરી ગયું હોય એમ એ હળવો ફૂલ થઈને હસી પડ્યો. ત્યાર પછી ત્રીજા નંબરે આવશે બાબુ ખેતી સંભાળી લેતો અને છેક ફાઇનલ સુધી પહોંચ્યો હતો. ત્યાર પછી ચોથા નંબરે આવશે જે ભણી ન શકે એ ખેતી કરે તે કાં તો દુકાન. ત્યાર પછી પાંચમા નંબરે આવશે હેડો પ્રસાદ ખાવા જઈએ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે આપેલા વાક્યમાં બાબુ જે કરતો હતો ત્યારે તમે શું કરશો? પહેલું, બાબુ ઓશરીમાં દિવેલના દીવાના ઝાંખા અંજવાળામાં ગોદડું ઓઢીને બેઠો બેઠો ધૂણતો હોય એમ ડોલતા ડોલતા વાક્યનો મંત્ર જાપ કરે. તો તમેની અંદર તો તમે શું કરશો? બરોબર, આ જે અહીં ઘટના આપેલી છે તેમાં તમે શું કરશો તે તમારે લખવાનું છે. તો તમેની અંદર અહીં સમજવા માટે લખેલું છે કે હું પાકું કરવા માટે જે તે બાબતને 4-5 વખત બુકમાં લખું છું જેથી સરળતાથી યાદ રહી જાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે હો તો શું કરો તે તમારે લખવાનું છે. બરોબર. ત્યાર પછી બીજું, બાબુને પહેલેથી કૂતરા વહાલા. આખા મણોલ્લાના કૂતરાની ખાસિયતો એ જાણે. બપોરે એ નવરો બેઠો હોય ત્યારે કૂતરા એના ઘરના પગથિયા પાસે ભેગા થાય. તો એની તમેની અંદર તમે લખી શકો કે હું મારી શેરીના કૂતરાઓને સવાર અને સાંજના સમયે રોટલી નાખું છું અને ઘણીવાર તેની સાથે રમું છું. ત્યાર પછી બાબુ સીધો સાદો છોકરો, એને કશું વ્યસન ન મળે. હા, એને એક વ્યસન હતું પ્રસાદનું. રામજી મંદિરના બાવાજી પ્રસાદ ન આપે ત્યાં સુધી ખસે નહીં. તો તમેની અંદર હું મારા દાદા દાદી સાથે શનિવાર અને રવિવારના દિવસે મંદિરે જાઉં છું, ત્યાં મને ભગવાનનો પ્રસાદ મળે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે અધૂરી વાર્તા પૂર્ણ કરો. અહીં વાર્તા જોઈએ કે એક ગામ હતું આણંદપુર. એ ગામમાં એક નાનો છોકરો રહેતો, નામ બાબુ. બધા તેને પ્રેમથી બાબુ વીજળી કહેતા, કારણ કે તે જરા પણ શાંત બેસતો ન હતો. ક્યારેક ઝારપડ ચડે, ક્યારેક મિત્રો સાથે દોડાદોડી કરે, ગમે તે અજાણ્યા સાથે જતો રહે. તેની ઝડપ ખરેખર વીજળીના કડાકા જેવી. ત્યાર પછી હવે આગળ આપણે વાર્તા પૂર્ણ કરવા માટે લખી શકીએ કે ગામમાં કોઈને કંઈ વસ્તુ લેવા જવું હોય તો બાબુને મોકલતા. બાબુ ખૂબ જ ઝડપથી દોડીને જતો અને વસ્તુ લાવી આપતો. વડીલો તેને સલાહ આપતા કે આટલું બધું ઝડપથી ન દોડાય, ક્યારેક અકસ્માત થશે. એક દિવસ બાબુ વસ્તુ લેવા જતો હતો અને એક કાર સાથે અથડાય છે. તેના પગમાં ફ્રેક્ચર થાય છે. ત્યારે બાબુને વડીલોની વાત યાદ આવે છે અને પસ્તાવો થાય છે. આગળ છે પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે કે પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે બાબુ બેઠા બેઠા ધૂણતો હોય એમ ડોલતા ડોલતા વાક્યનો મંત્ર જાપ કરે, એવું શા માટે કરતો હશે? તો જવાબમાં આપણે લખી શકીએ કે મીર જાફર નામનો નવાબ હતો. બાબુ વારંવાર આ વાક્યનો મંત્ર જાપ કરતો હતો. આ રીતે મંત્ર જાપ કરવાથી બાબુને તે વાક્ય બરાબર યાદ રહી જતું. આમ કોઈ બાબત યાદ રાખવા બાબુ ધૂણતો હોય એમ ડોલતા ડોલતા વાક્યનો મંત્રો જાપ કરે છે. ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન, જેવી રીતે બાબુને કૂતરા વહાલા એવી રીતે તમને શું વહાલું લાગે, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. બાબુને જેમ કૂતરા વહાલા હતા એમ તમને શું હાલો લાગે છે તે તમારે અહીં લખવાનું છે. અહીં સમજ માટે જવાબ લખેલો છે બાબુની જેમ મને મારા ઘરે રહેલી ગાયની વાછરડી બહુ વાલી લાગે છે. નાનપણથી હું તેની સાથે રમતો, તેને ખાવાનું આપતો, પાણી પીવડાવતો, તેને ચરવા લઈ જતો,
તે પણ મારા સિવાય કોઈએ આપેલું ખાવાનું ખાતી નથી, આથી તે મને ખૂબ વહાલી લાગે છે. મેં તેનું નામ કંકુ પાડ્યું છે. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે, તમે જોયેલા મંદિરમાં કયા કયા વાજિંત્રો હોય છે તેના વિશે જણાવો. તો સમજ માટે અહીં જવાબ લખેલો છે કે મેં જોયેલા મંદિરમાં ઘણા બધા વાજિંત્રો જોવા મળતા હતા, જેવા હું નગારું, ઢાલ, તબલા, મંજીરા, ઘંટ, ઇલેક્ટ્રિક નગારું, ઝાલર, ખંજરી, ઘૂઘરા, હાર્મોનિયમ વગેરે જેવા વાજિંત્રો જોવા મળે છે. આગળ છે ત્યાર પછી ચોથો પ્રશ્ન, મિત્રો સાથે રમવા ગયા હોય ત્યારે તમે ખિસ્સામાં કઈ કઈ વસ્તુઓ રાખી હોય, શા માટે? તો અહીં સમજ માટે જવાબ છે કે હું જ્યારે મારા મિત્ર સાથે રમવા જાઉં છું ત્યારે મારા ખિસ્સામાં કેટલીક રમવાની વસ્તુઓ જેમ કે ગરીય, દોરી, લખોટી જેવી વસ્તુઓ, પાણી પીવા માટે પાણીની બોટલ તેમજ શિંગડાળિયા જેવો થોડો નાસ્તો પણ ખિસ્સામાં રાખું છું. આગળ છે ત્યાર પછી પાંચમો પ્રશ્ન, બસ કે ટ્રેનની મુસાફરી દરમિયાન તમે જોયેલું બારી બહારનું દ્રશ્ય વિશે લખો. તો અહીં આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. અહીં સમજ માટે જવાબ લખેલો છે કે બસમાં મુસાફરી કરતી વખતે બારી બહાર આપણને સુંદર દ્રશ્યો જોવા મળે છે. શહેરમાં ઊંચી ઇમારતો, વાહનો, ટ્રાફિક, પુલ, નદીઓ વગેરે જોવા મળે છે. શહેરની બહાર નીકળતા કુદરતી નજારો જેમ કે વૃક્ષો, ખુલ્લા ખેતરો, ખેતરમાં લહેરાતો પાક, આજુબાજુમાં ચરતા પશુઓ વગેરે બારી બહાર જોવા મળે છે. આગળ છે ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, પોષ મહિનાના છેલ્લા દિવસો, ઠંડી ઓછી થઈ ગયેલી, અહીં કયા અંગ્રેજી માસ બને કઈ ઋતુની વાત થઈ હશે? તો જવાબમાં આપણે લખી શકીએ કે પોષ મહિનાના છેલ્લા દિવસો, ઠંડી ઓછી થઈ ગયેલી. અહીં અંગ્રેજી મહિનો જાન્યુઆરી ચાલતો હશે અને આ સમય દરમિયાન શિયાળાની મુખ્ય ઋતુ અને તેમાં હેમંત પેટા ઋતુ ચાલતી હશે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે, બાબુ વીજળી એકમમાં આપેલ 5 ગુજરાતી શબ્દો, 5 હિન્દી શબ્દો અને 5 લોન વર્ડ્સ લખો. તો અહીં આપણે ગુજરાતી શબ્દોમાં લખી શકીએ મહિનો, લગભગ, અંધારું, વળાંક, ડોલતો. ત્યાર પછી હિન્દી શબ્દની અંદર લખી શકીએ ઇતના, લેટ, આયા, પઢતા, જાણતા. અને અંગ્રેજી શબ્દોની અંદર લખી શકીએ ફાઇનલ, હાઈસ્કૂલ, સ્ટેજ, કાર્ડ, મોટર. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 10 જેની સૂચના છે, તમે અને તમારા મિત્ર વચ્ચેનો પરીક્ષાની તૈયારી કેવી રીતે કરો છો એ સંદર્ભે સંવાદ તૈયાર કરો. અહીં એ છે, બરોબર. આગળ જોઈએ, તમે તો આપણી પરીક્ષાની તારીખ ખૂબ નજીક છે. તો તમારો મિત્ર કહે છે મારે તો આ વખતે બહુ તૈયારી થઈ નથી. તમે કહો છો કેમ તૈયારી ન થઈ? મિત્ર કહે છે મને તાવ આવ્યો હતો તેથી દવાખાને દાખલ હતો. હું કહું છું કેટલો સમય દવાખાને રહ્યા? મિત્ર કહે છે લગભગ 15 દિવસ સુધી દાખલ રહ્યો. વિદ્યાર્થી મિત્રો, આ મુજબ તમારે સંવાદ તૈયાર કરવાનો છે, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 14 બાબુ વીજળી તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.